હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ 8માં સેમેસ્ટર 2માં એટલે કે બીજા સત્રમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં આજે આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટનો અભ્યાસ કરવાનો છે. યુનિટનું નામ છે આઈ વિલ બી ધેટ એટલે કે હું તે હોઈશ. આજે આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરવાનો છે. એક્ટિવિટી 1માં એ વિભાગમાં તમને આપેલી છે સૂચના રિસાઇટ આફ્ટર યોર ટીચર. રિસાઇટ એટલે કે પાઠ કરવો અથવા તો મોટેથી બોલવું. આફ્ટર યોર ટીચર એટલે કે તમારા ટીચર બોલે અથવા તો તમારા ટીચર આ પોએમનું ગાન કરે, પઠન કરે પછી તમારે તેનો પાઠ કરવાનો છે. અહીં તમને એક પોએમ આપેલી છે, તેની સાથે તેના લગતા ચિત્ર પણ આપેલા છે. આ પોએમમાં એક છોકરો પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે તેને શું બનવું છે. દરેક પંક્તિમાં તે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે અને તેના વડીલો તેને તે બનવાની ના પાડે છે. તો આ કવિતા આપણે સૌથી પહેલાં રીડ કરીએ, તેનો પાઠ કરીએ. તો તમે ધ્યાનથી સાંભળજો. આઈ ટોલ્ડ ધેમ when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. પછી I told them when I grow up, I am not going to be an airline pilot, a dancer, a lawyer, or a doctor. No, huge whales will swim in me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. Then I told them, I am not going to be a DJ, a computer programmer, a musician, or a beautician. No, streams will flow through me. I'll be the home of eagles. I'll be full of valleys and fountains. I am going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. I asked them, just what do you think I am? Just a child, they said. And children always become at least one of the things we want them to be. આ સરસ મજાની પોએમના રાઇટર છે, લેખક છે બ્રાયન પેટન. અહીં તમને આ પોએમના અંતમાં તેમનું નામ આપેલું છે. હવે આપણે આ પોએમનો અર્થ સમજીએ જેથી તમને નવા શબ્દોની ઓળખ થાય. સૌથી પહેલાં અહીં આપેલું છે આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. એટલે કે જે બાળક છે એ તેમના વડીલોને કહે છે એમ અહીં સૂચવેલું છે કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, વેન એટલે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું શું બનીશ એની વાત અહીં આપણને આ પોએમમાં કરેલી છે. તો પહેલી પંક્તિમાં પહેલાં સ્ટેન્ઝામાં બાળક કહે છે કે હું શું બનવા માગું છું, હું શું નથી બનવા માગતો એમ પણ પહેલાં કહે છે અને પછી એ શું બનવા માગે છે એ પણ કહે છે. તો વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, ગ્રો અપ એટલે મોટા થવું,
આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. ત્રીજી લીટીમાં આપેલું છે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. અહીં તમને સાયન્ટિસ્ટનો સ્પેલિંગ આપેલો છે, જોઈ શકો છો. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. હું વૈજ્ઞાનિક નહીં થાઉં એમ બાળક કહે છે. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અથવા તો કોઈ જે ટીવી પર સમાચાર વાંચે છે. ન્યૂઝ એટલે સમાચાર, ઓન ટીવી એટલે કે ટીવી પર જે સમાચાર વાંચે છે તે હું નહીં થાઉં. નો, હું સાયન્ટિસ્ટ પણ બનવા નથી માગતો, વૈજ્ઞાનિક પણ બનવા નથી માગતો, અને જે ટીવી પર સમાચાર વાંચે છે જેને આપણે શું કહીએ છીએ ન્યૂઝ રીડર, તે પણ હું બનવા માગતો નથી. તો હવે પછી કહે છે બાળક તે શું કરવા માગે છે, શું બનવા માગે છે. તો બાળક કહે છે આઈ વોન્ટ ટુ બી ફ્રી. હું ફ્રી રહેવા માગું છું. ફ્રી એટલે હું મુક્ત રહેવા માગું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું એક વૃક્ષ થવા માગું છું. હું એક ટ્રી એટલે વૃક્ષ. હું શું બનવા માગું છું? એક વૃક્ષ થવા માગું છું. એમ આપણને આ પહેલા સ્ટેન્ઝામાં, પોએમના પહેલા સ્ટેન્ઝામાં જે પહેલો ભાગ છે એમાં બાળક કહે છે. દે સેડ. હવે જ્યારે બાળક આવું કહે છે કે તે પોતે ટ્રી બનવા માગે છે, તો હવે એના વડીલો શું કહે છે? દે સેડ એટલે કે તેઓ કહે છે. યુ કાન્ટ એટલે કે કેન નોટ. તું તે નહીં કરી શકે, તું નહીં થઈ શકે. નો એટલે ના. યુ કાન્ટ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે. જ્યારે બાળક પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે તેને ટ્રી બનવું છે, ટ્રીની જેમ મુક્ત રહેવું છે, ત્યારે તેને કહેવામાં આવે છે કે નહીં, તું એ બની શકીશ નહીં, તું તે થઈ શકીશ નહીં. હવે પછીની પંક્તિ જોઈએ. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. ફરીથી એ જ વાત કરે છે કે મેં તેમને કહ્યું. આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ. વેન એટલે કે જ્યારે, આઈ ગ્રો અપ એટલે કે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ. શું કહે છે બાળક? કે હું શું નથી બનવા માગતો? એરલાઇન પાયલોટ. એરલાઇન પાયલોટ એટલે કે વિમાનનો પાયલટ હું બનવા માગતો નથી. વિમાન જે ઉડાવે ને એને પાયલટ કહેવાય. તો એ હું બનવા માગતો નથી. અ ડાન્સર એટલે કે જે ડાન્સ કરે તે નર્તક કહેવાય છે તેને. અ લોયર એટલે કે વકીલ. ઓર અ ડૉક્ટર અથવા તો ડૉક્ટર. નો, હું આમાંથી કાંઈ પણ બનવા માગતો નથી. પહેલી પંક્તિમાં આપણને બાળકે કહ્યું કે તે વૈજ્ઞાનિક બનવા નથી માગતો, ન્યૂઝ રીડર બનવા નથી માગતો. આ બીજી પંક્તિમાં બાળક કહે છે કે તે એરલાઇન પાયલોટ બનવા નથી માગતો, ડાન્સર બનવા નથી માગતો, લોયર કે ડૉક્ટર પણ બનવા માગતો નથી. તો હવે પછી એ વાત કરે છે કે તે શું ઈચ્છે છે, શું બનવા માગે છે. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી એટલે કે હ્યુજ એટલે કે મોટી, વેલ્સ માછલી, વિલ સ્વિમ ઇન મી મારામાં, મોટી વેલ તરશે એટલે કે મોટી વેલ હોય એ ક્યાં તરતી હોય? તો એ શું બનવા માગે છે? આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. હું ઓશન એટલે કે દરિયો બનવા માગું છું. હું એક દરિયો થઈશ. ધે સેડ. હવે જ્યારે તે આવું કહે છે કે તે દરિયો બનશે, ત્યારે તેને વડીલો શું કહે છે, મોટા શું કહે છે? ધે સેડ યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. ના, એ દરિયો તું નહીં થઈ શકે. તેની પણ તે ના પાડે છે વડીલો. હવે પછી જોઈએ આગળ. આઈ ટોલ્ડ ધેમ. મેં
તેમને કહ્યું. હવે ફરીવાર બાળક પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. હું ડીજે બનવા નથી માગતો. ડીજે વિશે તો સ્ટુડન્ટ્સ આપને ખબર જ હશે. કોઈ પાર્ટી કે ક્લબમાં જે મ્યુઝિકનું ટ્રેક સંભાળે છે, અલગ અલગ ગીતો વગાડે છે, એને આપણે ડીજે કહીએ છીએ. તો બાળક એમ કહે છે કે હું ડીજે પણ બનવા નથી માગતો. અ કમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કે હું કમ્પ્યુટરનો પ્રોગ્રામર પણ બનવા નથી માગતો. અ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર પણ હું બનવા નથી માગતો. ઓર અ બ્યુટિશિયન એટલે કે કોઈ સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાવ. નહીં, મારે આમાંથી કશું જ નથી બનવું. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મે. મારે શું બનવું છે? તો કે મારામાંથી પાણીનો પ્રવાહ, મારામાંથી ઝરણા વહેશે એવું હું બનવા માગું છું. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. ઈગલ એટલે ગરુડ. અહીં આપેલું છે ને EAGLE. ઈગલ એટલે ગરુડ અને ઈગલ્સ એટલે ગરુડો. બહુવચન છે. હું ગરુડોનું ઘર, હોમ એટલે કે ઘર બનીશ. હું મારામાંથી ઝરણા વહેશે, હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. વેલીઝ, વેલી એટલે ખીણ અને ફાઉન્ટેન્સ એટલે ફુવારા. તો અહીં બાળક શું કહે છે? હું મારામાંથી ઝરણા વહેશે, હું ગરુડોનું ઘર બનીશ, હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. તો આ બધું ક્યાં હોય? આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. તો આ બધી વસ્તુઓ ક્યાં હોય? તો પર્વતમાળામાં હોય. તો અહીં આપ્યું છે કે હું શું બનવા માગું છું? અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. હું એક પર્વતમાળા બનવા માગું છું કે જેની અંદર આ બધું જ હોય. ફરીથી તેને તેના મોટા કહે છે, યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં બની શકે. નો, યુ કાન્ટ બી ધેટ. નહીં, તું તે નહીં થઈ શકે, નહીં બની શકે. હવે છેલ્લી પંક્તિઓ જોઈએ. આઈ આસ્કડ ધેમ. આઈ આસ્કડ ધેમ. મેં તેમને પૂછ્યું. જે તેમને ના પાડે છે ને આ નહીં બનવાનું, તેમને તે પૂછે છે કે મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે ફક્ત તમે મને શું સમજો છો? જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. મને શું તમે લોકો સમજો છો? ત્યારે તેઓ કહે છે જસ્ટ અ ચાઇલ્ડ. ત્યારે તેઓ કહે છે, વડીલો કહે છે કે અમે તને માત્ર ચાઇલ્ડ એટલે કે બાળક જ સમજીએ છીએ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. ચિલ્ડ્રન એટલે કે બાળકો, ઓલવેઝ એટલે હંમેશા, બીકમ એટલે કે બને છે, બાળકો હંમેશા બને છે. એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ એટલે ઘણા વિકલ્પોમાંથી. અહીં જે આપણને ઉપર અલગ અલગ વિકલ્પો આપ્યા ને, સાયન્ટિસ્ટ, ન્યૂઝ રીડર, ડાન્સર, લોયર, ડૉક્ટર, એરલાઇન પાયલોટ, કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. તો આમાંથી, આ બધા જ વિકલ્પોમાંથી એટલીસ્ટ વન ઓફ ધ થિંગ, આ બધા જ વિકલ્પમાંથી કોઈ પણ એક, ઘણા વિકલ્પમાંથી એક જે વી વોન્ટ ધેમ ટુ બી, અમે એમાંથી કોઈ એક ઈચ્છીએ છીએ કે તું એ બન. તો આ કવિતામાં, આ પોએમમાં આપણને એક બાળકની પોતાની ઈચ્છાઓ અહીં વ્યક્ત કરેલી બતાવી છે કે બાળક પોતે શું બનવા માગે છે, પણ તેને તેના મોટા કે વડીલો એ બનવાની ના પાડે છે. એટલે આ કવિતા સમજાવે છે કે બાળકને પોતે શું બનવા માગે છે એ બનવા દેવું જોઈએ, જેથી તેનો યોગ્ય વિકાસ થાય. માત્ર
આપણે કહીએ અને તે એ બને એ ન જોવું જોઈએ. બાળકની પોતાની ઈચ્છા શું છે એ પણ વિચારવું જોઈએ, એમ આપણને આ કવિતામાં કવિ સમજાવે છે. હવે પછી આપણે આગળ જોઈએ. બી વિભાગની અંદર તમને આપેલું છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. એટલે કે ચૂઝ એટલે તમારે પસંદ કરવાનું છે અને યોગ્ય જવાબ પસંદ કરી અને તમારે ત્યાં શું કરવાનું છે, ટીક કરવાની છે, ટીકની નિશાની કરવાની છે. તો અહીં પહેલો પ્રશ્ન આપેલો છે, આપણે સમજીએ. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા. એટલે કે જે પહેલો ભાગ હતો કવિતાનો, આમ ફકરો કહી શકીએ સ્ટેન્ઝા, કે જે પહેલો સ્ટેન્ઝા હતો તેની અંદર બાળક શું બનવા માગે છે, ચાઇલ્ડ શું બનવા માગે છે. અહીં તમને 3 જવાબ આપેલા છે, A, B અને C. અ ટ્રી, ધ ઓશન, અ સાયન્ટિસ્ટ. તો અહીં આપણે લખીશું અ ટ્રી, તેથી સાચો જવાબ છે ટ્રી, તો એની સામે આપણે ટીકની નિશાની કરશું. બીજો પ્રશ્ન છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. એટલે કે બાળકની અંદર શું તરશે. બાળક એક પંક્તિમાં કહે છે કે મારામાં શું તરે છે, વેલ્સ, વેલ્સ માછલીઓ તરશે. તો અહીં જવાબ આવશે સી, વેલ્સ, એટલે તેની સામે આપણે ટીક કરશું. ત્રીજું છે બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો વેલીઝ અને ફાઉન્ટેન્સ શેમાં હોય છે. અહીં તમને 3 જવાબ છે, અ માઉન્ટેન, ધ ઓશન, અ હાઉસ. માઉન્ટેન, અ માઉન્ટેન એ તેનો સાચો જવાબ છે, એટલે આપણે તે બ્લેન્ક્સમાં શું લખીશું, અ માઉન્ટેન. ચોથો પ્રશ્ન છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટેન્ઝા. થર્ડ સ્ટેન્ઝા જે ત્રીજો ફકરો છે કવિતાનો, એમાં બાળક છે શું બનવા માગે છે. અહીં આપણને 3 જવાબ આપેલા છે, અ ડૉક્ટર, અ બ્યુટિશિયન, અ માઉન્ટેન રેન્જ. તો ડૉક્ટર અને બ્યુટિશિયનની વાત સેકન્ડ સ્ટેન્ઝામાં કરેલી છે, તો થર્ડ સ્ટેન્ઝામાં આવશે જવાબ માઉન્ટેન રેન્જ. તો અહીં આપણે ખાલી જગ્યામાં બ્લેન્કમાં શું લખીશું, માઉન્ટેન રેન્જ. પાંચમું છે વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ્સ. એટલે કે અહીં તમને જે A, B અને C એમાં જે લોકોના નામ આપેલા છે તેઓ શું કરે છે તે તમે ચર્ચા કરી અને ગ્રુપમાં ચર્ચા કરો. તો પેલું આપેલું છે મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, B છે DJ અને C છે અ સાયન્ટિસ્ટ. તો મ્યુઝિશિયન આપણને ખબર છે કે સંગીતને લગતું બધું જ કાર્ય કરે છે. DJ છે એની હમણાં આપણે વાત કરી કે જે મ્યુઝિકના અલગ અલગ ટ્રેક છે એ ચેન્જ કરતા હોય છે. C છે અ સાયન્ટિસ્ટ, તો એ વિજ્ઞાનને લગતું કાર્ય કરતા હોય છે, નવી નવી શોધો કરતા હોય છે. તો આ રીતે તમે પણ આના વિશે વધારે ચર્ચા તમારા મિત્ર સાથે કરી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમે તમારા ગ્રુપમાં વાત કરો અને કહો કે તમે શું બનવા માગો છો. જેમ અહીં કવિતામાં બાળક પોતાની વાત કરે છે કે તે શું બનવા માગે છે મોટો થશે ત્યારે, તેમ તમારે પણ તમારી વાત, તમે શું બનવા માગો છો મોટા થઈને, એ તમારે તમારા ગ્રુપમાં ચર્ચા કરવાની છે, વાત કરવાની છે. સાતમો પ્રશ્ન છે વોટ વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. એટલે કે નીચે આપેલી જે વસ્તુઓ છે એમાંથી તમે કંઈ બનવા માગો છો. જો હા તો શા માટે, વાય એટલે કે શા માટે. કલેક્ટ ધેર આઈડિયાઝ. નીચે આપણને જે આપેલી છે એ થિંગ્સ કઈ કઈ છે, તો ધ મૂન, ધ સન, ધ સ્ટાર અને ધ સ્કાય. ધ મૂન એટલે કે ચંદ્ર અને ધ સન એટલે કે સૂર્ય, ધ સ્ટાર એટલે તારા અને ધ સ્કાય એટલે આકાશ. તો આમાંથી તમે શું બનવા માગો છો, તો
જો તમે કંઈ બનવા માગતા હોય તો યસ લખવાનું, તમે કંઈ ન બનવા માગતા હોય તો નો લખવાનું, અને તમે જો યસ લખ્યું છે તો એનું કારણ આપવાનું છે. તો આ રીતે આપણે આજે એક્ટિવિટી 1નો અભ્યાસ કર્યો. તમારે પણ આ એક્ટિવિટી 1માં આપેલી પોએમ છે એ રિસાઇટ કરવાની છે, અને આની સાથે હું એક વિડીયો પણ સાથે રાખું છું, જેથી તમે આ પોએમને ગાતા પણ શીખી શકો. એક્ટિવિટી બી છે, એક્ટિવિટી 1માં જે બી પાર્ટ છે એ તમારે તમારી પાકી નોટમાં લખવાનું છે. થેન્ક યુ.